જીવી એ જીવી પાવડો રિપેર કરાવવાનો છે તો હું કોઈ વાડીએ લેવા જાઉં છું. મહેમાન આવવાના છે તો તું તેમને સંભાળી લેજે. આરવી થોડી બાજુમાં રહો બેટા, નીચે બેસી જાય બાદ ત્યાં નીચે બેસી જા. હું જીવતી બોલું. તું જીવતી હોય તો જ બોલે છે ને. હા, તારા ઘરે જે મહેમાન આવવાના છે ને તે ગુંદરિયા મહેમાન છે. શું? ગુંદરિયા મહેમાન છે. મારા ઘરે 15 દી રોકાઈને ગયા. મફતિયા છે. હા, મફતિયા. હવે તો જોવા હું તેમની વાટ લગાવું. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. મારા ઘરે તમારા પગલા પડ્યા, સારું કર્યું. આતા નથી દેખાતા. ક્યાં ક્યાં છો? તે શું કરે છે? તે જે મહેમાન આવે તેને પાવડાથી મારે છે. તે ક્યાં છે? તે કુએ પાવડો લેવા ગયા છે. પહેલા આવું થયું હતું? ગઈકાલે મારી ઘરે અસલ તમારા જેવા જ મહેમાન આવ્યા હતા. તેમને મેં તેમના માટે સરસ મજાના ભજીયા બનાવ્યા હતા. તમારા હાથ આવ્યા તો તેમને એની ચટણી બનાવી દીધી. તમે કહ્યું તે સારું કર્યું. ચાલો આપણે જઈએ. ચા તો પી. ચા પીશો કે કાવો પીશો? કાવો તો રોજ પીએ છે. આજે ચા ઠપકારે. ગળી પીશો કે મોળી પીશો? મોળી તો રોજ પીએ છે. આજે ગળી ઠપકારે. દૂધવાળી પીશો કે દૂધ વગરની પીશો? દૂધ વગરની તો રોજ પીએ છે. આજે દૂધવાળી ઠપકારે. આદુવાળી પીશો કે સૂંઠવાળી પીશો? સૂંઠવાળી તો રોજ પીએ છે. આદુવાળી ઠપકારે. રકાબીમાં પીશો કે કપમાં પીશો? રકાબીમાં તો રોજ પીએ છે. આજે કપમાં ઠપકારે. સ્ટીલના કપમાં પીશો કે કાચના કપમાં પીશો? કાચના કપમાં તો રોજ પીએ છે. આજે સ્ટીલના કપમાં ઠપકારે. જીમાં તમે તો જોરદાર છો. આટલી વારમાં ચા બનાવી દીધી. આ તો ખાલી છે. ભરેલા કપ તો રોજ પીતા હશો. આજે ખાલી કપ ઠપકારો. જીવી એ જીવી, હું પાવડો લઈને આવી ગયો. દરવાજો ખોલી ગયો. બારણું ખોલો, ચાવી જાઓ. જીવી, પેલા મહેમાન આવવાના હતા તે આવ્યા કે નહીં? આયા ગયા. કેમ? ક્યાં ના હતા? પાવડો કરતા હતા. તો પાવડો આપી ન દેવાય? હજી દૂર સુધી નહીં ગયા હોય, આપી આવો. ઠીક છે, એ લેતા જાઓ. મફતની મજા ને એવું કરને સજા. મફતનું ખાવા જઈએ તો આવી જ સજા થાય. જીવી એ જીવી, છાપું આપતો. ના ના ના. યુદ્ધ થયું? ના ના ના. ભારત મેચ હારી ગયું? ના ના ના. તો તમારી આંખમાં આંસુ કેમ છે? મને વાંચતા નથી આવડતું. વાંચી દઉં. શું થયું? બોમ્બ ફૂટ્યો? ના ના. તો કોઈ મરી ગયું? ના ના ના. તો ધરતીકંપ થયો? ના ના ના. તો કોઈ ભાંગી ગયું, કોઈ તૂટી ગયું? હા હા હા. શું? તમારી ખુશી લીધે મારો પગ આવી ગયો છે. અરે સોરી. મિંચા થાતી નથી અને કરેલા કરવાના બદલા દેવા પડે છે. અરે કઈ નહીં, એ તો એમ કહેતો હતો કે સાંજે હળદર લગાવી લીધી. તમે મારું કેટલું ધ્યાન રાખો છો?
સાતે જન્મ મળજો. ભગવાન કરે આ છેલ્લો સાતમો જન્મ જ હોય. કઈ નહીં એ તો ગાંડી હું એમ કહેતો તો સાત જન્મ નહીં 14 જન્મ. હેલો જીવા સ્પીકિંગ. કઈ હોસ્પિટલમાંથી ક્યારે કેટલા વાગે? અરે રે બા ગુજરી ગયા છે. તેમની ઉંમર થઈ ગઈ હતી તે તો દિલીવાડી મૂકીને ગયા છે. અરે ગાંડી મારા બા ગુજરી નથી ગયા, તારા બા ગુજરી ગયા છે. માણસને જોયું પોતાનું દુઃખ કેટલું મોટું લાગે છે અને બીજાનું દુઃખ તો દેખાતું જ નથી. દરેક કુટુંબમાં દરેક વ્યક્તિ બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી થતું હોત તો એ પરિવાર ધરતી પરનો સ્વર્ગ બની જાય.